નવસારીમાં અતિ ભારે વરસાદને કારણે દર વર્ષે પૂરની સમસ્યા સર્જાતી હોય છે। એમાં આ નિરાલી હોસ્પિટલ જે છે નેશનલ હાઈવે 48 પર, ત્યાં નિરાલી હોસ્પિટલની જે કમ્પાઉન્ડ વોલ ને એન્ટ્રી ગેટ છે એ આ B6 જે ખાડી છે એ ખાડીની ઉપર દબાણ કરીને બનાવવામાં આવેલ છે। અને 2022થી લઈને અત્યાર સુધી વારંવાર નેશનલ હાઈવે દ્વારા અને ડ્રેનેજ વિભાગ દ્વારા નિરાલી મેમોરિયલ હોસ્પિટલને નોટિસ આપીને જાણ કરવામાં આવી હતી કે આપનું આ ખાડીની ઉપરનું દબાણ છે અને આ સેન્ટ્રલ લાઇનથી 40 મીટર એટલે કે હાઈવેના ROW ની અંદર પણ આવી જાય છે એવું દબાણ છે। તો આ હાઈવે ઓથોરિટી અને ડ્રેનેજ બંને વારંવાર એમને સૂચના આપેલી કે આ દબાણ તમે હટાવો અને તમારી દિવાલને એન્ટ્રી ગેટને અંદર કરી લો, પરંતુ 4 વર્ષથી નિરાલી હોસ્પિટલ દ્વારા આવી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી। પરિણામે દર વર્ષે જ્યારે પણ અહીંયા અતિભારે વરસાદ પડે ત્યારે અહીંયા જે ખાડી છે એ સાંકડી થવા પામેલી હોય, ખાડી ઉભરાઈ જાય, હાઈવે જામ થાય અને 6 થી 8 કલાક સુધી હાઈવે બ્લોક રહે, જે ખૂબ જ ગંભીર ઘટના કહેવાય। આ બધું ધ્યાને રાખીને આ વખતે મહેરબાન કલેક્ટર સાહેબની સૂચના અનુસાર ગયા અઠવાડિયે મીટિંગ કરવામાં આવી અને આ ખાડીની ઉપરના તમામ દબાણોને નોટિસ આપવામાં આવી નવસારી મહાનગરપાલિકા દ્વારા, ડ્રેનેજ વિભાગ દ્વારા, નેશનલ હાઈવે દ્વારા। અને એના અનુસંધાને આજ રોજ અહીંયા સવારથી નિરાલી મેમોરિયલ હોસ્પિટલની જે કમ્પાઉન્ડ વોલ છે અને એન્ટ્રી ગેટ છે તેનું ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। DGVCL અને ગુજરાત ગેસના અધિકારીઓ પણ અહીંયા હાજર છે, કારણ કે એમની લાઈનો જાય છે તો એ લોકો લાઈનોનું શિફ્ટિંગ કરી રહ્યા છે। પ્રાંત અધિકારી, મામલતદાર, PI, PSI, ડ્રેનેજ, નેશનલ હાઈવે આ બધાની હાજરીમાં મહેરબાન કલેક્ટર સાહેબની સૂચના અનુસાર આ કાર્યવાહી થઈ રહી છે। આ તમામ કાર્યવાહી દરમિયાન તકેદારી રાખવામાં આવેલ છે કે અંદર કોઈ પણ દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે। અને સાથે સાથે અત્યારે ઉલ્લેખનીય એ છે કે હમણાં તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ હાઈવે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલ છે દરેક જિલ્લાની અંદર, અને સુપ્રીમ કોર્ટની સૂચના છે કે હાઈવેથી 40 સેન્ટ્રલ લાઇનથી 40 મીટરની અંદર અને બિલ્ડિંગ કંટ્રોલ લાઇનની અંદર કાચા પાકા જે પણ સ્ટ્રક્ચર હોય તેને પણ તાત્કાલિક 2 મહિનામાં દૂર કરવાના છે। તો આ જે દબાણ છે એ દબાણ હાઈવે ટાસ્ક ફોર્સના દબાણ તરીકે પણ આઈડેન્ટિફાઈ થયું છે અને ખાડીની ઉપર દબાણ છે એ તો જગ જાહેર છે, દેખીતી રીતે ફલિત થાય છે। એટલે મારા અધ્યક્ષ સ્થાને કલેક્ટર સાહેબની સૂચના અનુસાર હાઈવે અને ડ્રેનેજ બંનેના જવાબદાર અધિકારીઓની હાજરીમાં આ તમામ ડિમોલિશન સંપન્ન થઈ રહ્યું છે। અને આ તમામ ખાડી જે છે ખાડીને એની જે પહેલાંની પહોળાઈ હતી એ પહોળાઈ સુધી લાવીને અને હાઈવે દ્વારા એની સેન્ટ્રલ લાઇનથી 40 મીટરનું જે અંતર છે એ જળવાય એ રીતે તમામ ડિમોલિશન કરી અને પૂરું કરવામાં આવશે।